ભવનાથના મેળામાં પવિત્ર રામ પથ્થરના દર્શન કરવા ભક્તોની કતાર જોવા મળી। મહત્વનું છે કે ભવનાથમાં વર્ષો પહેલા રામેશ્વરના રામ સેતુથી રામ નામનો પથ્થર લવાયો હતો। ન્યૂઝ 18 ગુજરાતીએ શ્રદ્ધાળુઓ સાથે વાતચીત કરી ભવનાથના મેળાના તમામ અનુભવો પણ જાણ્યા। ભવનાથના મેળાના ત્રીજા દિવસે મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ છે તેઓ શ્રી મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે। આપ મારી પાછળ જુઓ તો અહીં તમને ભગવાન શિવના સૌપ્રથમ દર્શન થશે અને તેમને તમામ પ્રકારના જે દિવ્ય દ્રવ્યો છે, પદાર્થો છે તેમના દ્વારા આજે ખાસ કરીને તેમને ચડાવવામાં આવ્યા છે અને સાથે બીલીપત્ર, ધતૂરો તમામ વસ્તુઓ ચડાવવામાં આવી છે। મોટી સંખ્યાની અંદર આવતા જે ભક્તો છે તે ભક્તો અહીં વિશેષ પ્રકારે શિવજીના દર્શન કરે છે। ઘણા લોકો દૂરથી પણ આવતા હોય છે તો તેની માટે વિશેષ પ્રકારે આપ જોઈ રહ્યા છે કે લોકો છે તે આવ્યા છે। તેમની સાથે વાત કરીશું। બા ક્યાંથી આવ્યા છો બેન તમે? અમે સુરતથી આવ્યા છો। શું મહત્વ, તમે કેમ અહીંયા આવ્યા? અમારે દર વર્ષે 22 વર્ષથી આવીએ છીએ। 22 વર્ષ થઈ ગયા। 22 વર્ષથી શ્રદ્ધાળુઓ આવે છે। પંડાલે ચાલે જવાનું ભાઈ વ્યાસનું પંડાલ ચાલે 22 વર્ષથી। 22 વર્ષ શ્રદ્ધાળુ છે વર્ષોથી અહીંયા આવતા હોય છે અને વર્ષોથી દર્શન કરતા હોય છે। મહાદેવના દર્શન કરીને તેઓ ખાસ કરીને મહાદેવને રીઝવતા હોય છે। ત્યારે અનેક શ્રદ્ધાળુઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, તમે ક્યાંથી આવ્યા છો? સાવરકુંડલાથી। સાવરકુંડલાથી આવ્યા છો। શું કહેશો, અહીં મહાદેવના દર્શન કેવા થયા તમારા? બહુ સરસ થયા, લાઈ દર્શન સારા। અને મેં તો વિચાર્યું નતું આવું ઘરેથી કે આવી રીતે મારા દર્શન માટે જુનાગઢ આવો છો? અમે સેવા કરવા આવી છીએ ભવનાથમાં સેવા કરવા। સાવરકુંડલાના ઉતારે સેવા કરી છીએ। અચ્છા, એ સિવાય અહીં શું એવું મહત્વ છે કે તમે અહીં ખેંચાઈને આવ્યા? અમે અહીંયા દર્શન ભવનાથના અને બધું નાના કુંભ જેવું અમારે લાગે કે અમે કુંભમાં જ આવ્યા છીએ। તો જે લોકો કુંભ નથી જઈ શક્યા તે મિની કુંભ સ્વરૂપે ભવનાથ મેળાના દર્શન માટે આવતા હોય છે અને અનેક શ્રદ્ધાળુઓ છે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે। કેમેરા પર્સન નિરીન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ। તો ભવનાથના મેળામાં વિદેશી મહેમાનો પણ જોવા મળ્યા। ઇટલીથી આવેલા કપલે શિવરાત્રીના મેળાનો લાભ લીધો। સાંભળો આ કપલના અનુભવો। મહાદેવના દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં ખાસ કરીને વિદેશથી પણ શ્રદ્ધા જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ અનેક નક્ષત્ર ધમધમતા થયા છે। ભવનાથની તળેટીમાં આવતા એક પણ શ્રદ્ધાળુ ભૂખ્યા ન જાય તે માટે આ નક્ષત્ર ચાલી રહ્યા છે। ભવનાથ પાસે ચાલી રહેલા ભંડારામાં રોજનો 20 કિલો જેટલો મોહનથાળ બને છે। 5 થી 7 હજાર લોકો ભંડારાના પ્રસાદનો લાભ લે છે। દર વર્ષે શરૂ થતા આ અન્નક્ષેત્રમાં અનેક સેવાભાવી લોકો સેવા આપે છે। દાળ ભાત, શાક, રોટલી, ગુંદી, ગાંઠિયા, મોહનથાળ અને લાડવા, ભજીયા બધું રોજનું ગુરુનું ધ્યેય તો કે જેટલા માણસો જમે એટલા આનંદની પ્રાપ્તિ થાય અને બધા લોકો અહીંયા આવ્યા હોય તો કોઈ પાસે હોય સગવડ ન હોય એટલે અમે રહેવા જમવાની બધી સગવડ અમે અહીં પબ્લિકને આપીએ છીએ। સાધુ સંપ્રદાયમાં ભસ્મનું વિશેષ મહત્વ હોય છે। ખાસ કરીને જૂના અખાડાના સાધુઓ પોતાના શરીર પર કાયમી ભસ્મ લગાવી શિવ આરાધના કરે છે। સાધુઓ પોતાની ભસ્મ સાધના દ્વારા સંદેશ આપે છે કે આ શરીર એક દિવસ ભસ્મ બની જવાનું છે અને તેનો મોહ ખોટો છે અને ભસ્મ ત્યાગનું સ્વરૂપ છે। નાગા સંપ્રદાયના સાધુઓ પોતાને શિવનું ગણ માને છે, એટલે કે અંશ માને છે અને ત્યારે શિવજીને પ્રિય એવી ભસ્મને તેઓ જીવન મંત્ર માને છે અને સાથે જ એ પણ માન્યતા છે કે નાગા સાધુઓ ભસ્મને પોતાનું વસ્ત્ર માને છે। કોઈ પણ ઋતુનો ભસ્મ લગાવવાથી અનુભવ થતો નથી, ઠંડી હોય કે ગરમી હોય। આ 5 ફૂટનું શરીર પૂતળું ત્યાં બળી જાય, એની ખાક થાય, એ ખાક શિવજીએ રાખ ચોપડી હતી, શરીરે ભસ્મ સોળી અને એવું ઉદ્દેશ કર્યો કે આ શરીરની એક દી ભસ્મ થાય કે આજ મનુષ્ય આવ્યો, મનુષ્ય અવતાર તો કંઈક કરી લે, માટે રામ નામ સંભાળ, રામ નામનું સ્મરણ કરી લે। મહાશિવરાત્રીની સોમનાથમાં પણ મહા તૈયારી ચાલી રહી છે। સોમનાથમાં પ્રાર્થના, પૂજા, પુણ્ય અને પ્રસાદનું અભૂતપૂર્વ આયોજન કરાયું છે। મહાશિવરાત્રી એટલે 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર। સવારે 8 કલાકે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તોનો પાર્થિવ શિવલિંગ મહાપૂજા કરવામાં આવશે। આ સાથે મહાશિવરાત્રી પર ભક્તો 25 રૂપિયામાં કરી શકશે સોમનાથ મહાદેવના બિલ્વ પૂજા।
તો પોસ્ટ મારફતે ભસ્મ રુદ્રાક્ષ નમન પણ મોકલાશે. મોટી સંખ્યામાં આવતા ભક્તોને દર્શનનો લાભ પણ મળશે. ત્રિદિવસીય મહાશિવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે પધારવાની અનુમાન હોય ત્યારે આ મહોત્સવમાં પધારતા શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા મળે તે માટે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે પ્લાનિંગ કરી અને સમગ્ર કાર્યક્રમનું